ચાલો મિત્રો, ફરીથી જરા વિધેયના પ્રકાર જોઈ લઈએ. મેં અહીંયા f ફ્રોમ a ટુ b એક વિધેય લીધું છે. f ફ્રોમ a ટુ b એટલે a એનો પ્રદેશ છે અને b એનો સહપ્રદેશ છે. હવે તમને એમ કહ્યું છે કે આપેલ વિધેય એક છે, વ્યાપ્ત છે, તો સૌ પ્રથમ આપણો પ્રયત્ન શું હોવો જોઈએ કે વિધેય અનેક એક છે કે કેમ. જો અનેક એક ન હોય તો પછી આપણે એને એક એક સાબિત કરવાનું છે. ફરીથી હું શું કહું છું, આપણને કહ્યું છે કે વિધેય વ્યાપ્ત છે કે કેમ, તો સૌ પ્રથમ આપણે અવ્યાપ્ત છે કે કેમ એ પહેલા ચકાસવાનું છે. અને એવું લાગે આપણને કે અવ્યાપ્ત કોઈ કાળે થવાનું નથી, તો પછી વ્યાપ્ત છે એની આપણે સાબિતી આપવાની છે. ઓકે, અનેક એક બતાવવા શું કરવાનું કે પ્રદેશ એ છે એમાં બે ઘટક લેવાના, જે બંને ઘટક ભિન્ન હોય પરંતુ એના પ્રતિબિંબ સમાન હોય તો વિધેય અનેક એક છે એવું સ્પષ્ટ સાબિત થાય. અને આવું ન બને તો પછી એક એક થવાનું જ છે, અને માટે આપણે એક એકની પછી આ રીતે સાબિતી આપવાની છે. સાબિતીમાં આપણે યાદ રાખીશું કે સાબિતી કેવી રીતે આપીશું તે. તો અહીંયા f of x1 બરાબર f of x2 ધાર લેવાનો છે અને x1 ને x2 બંને પ્રદેશમાં એમાં લેવાના છે. અને પછી આગળ એ સૂત્ર જે આપ્યું હોય વિધેયનું આપણને એના આધારે આગળ વધવાનું છે અને છેલ્લે x1 બરાબર x2 સાબિત કરવાનો. માટે f ને શું કહી શકાય, એક એક વિધેય કહી શકાય. ઓકે, અવ્યાપ્ત પહેલા વિધેય બતાવવાનું છે. જો અવ્યાપ્ત ન બતાવી શકીએ તો જ આપણે વ્યાપ્તની વાત કરવાની છે. તો અવ્યાપ્ત બતાવવા શું કરવાનું, એનો વિસ્તાર વિચારો, વિસ્તાર ગણ વિચારો શક્ય હોય તો, અને જોઈ શકો કે વિસ્તાર અને સહપ્રદેશ બંને સમાન થવાના નથી, તો વિધેય અવ્યાપ્ત. બીજી રીત એ છે કે સહપ્રદેશ બીમાં એવો એક ઘટક શોધી પાડો કે જે પ્રદેશ એના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ ન હોય. એટલે તમે ધારો કે એમાં y મેળવો છો એવો કે y એ એના કોઈ પણ ઘટક x નું પ્રતિબિંબ નથી, એટલે કે f of x નોટ ઇક્વલ ટુ y થાય છે. માટે પણ તમે કહી શકો કે વિધેય કેવું છે, અવ્યાપ્ત છે. અને એવું ન શોધી શકો તો ચોક્કસપણે એ વિધેય કેવું હશે, વ્યાપ્ત હશે. અને વ્યાપ્ત બતાવવા માટે જો શક્ય હોય તો વિસ્તાર ગણ શોધો, તમે શોધી શકો. તો દરેક વિધેયમાં વિસ્તાર શોધવો સહેલો નથી હોતો. જો વિસ્તાર શોધવો સરળ હોય તો વિસ્તાર શોધો, એને સહપ્રદેશને બરાબર બતાવો, તો મતલબ કેવું થયું, વિધેય વ્યાપ્ત છે. અને એવું શક્ય ના હોય તો પછી આપણે શું કરવાનું છે, સહપ્રદેશ બીમાં એક ઘટક y લેવાનો, એને આપણે f of x બરાબર ધારવાનો, અને પછી એને આધારે તમારે x શોધવાનો છે, જે yનું સ્વરૂપ હશે. x તમે શોધશો એ શેનું સ્વરૂપ હશે, એમાં y આવેલો હશે એની અંદર. અને એ y તમે બીમાં લીધો છે એના આધારે તમે નક્કી કરી શકશો એ જોઈને જ કે ભાઈ x તમે એમાં મળશે જ, કે જેથી f of x બરાબર y થાય. મતલબ શું થયો કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ b, બીમાં તમે જે y લીધો છે એને માટે તમે x મેળવી શક્યા. એનો મતલબ એ થયો કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ b એ કોઈક x બિલોંગ્સ ટુ એનું પ્રતિબિંબ છે જ, અને માટે f એ વ્યાપ્ત વિધેય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.2માં દાખલો 5 ગણીએ છે. એમાં કહ્યું છે કે સાબિત કરો કે f of x આના વડે વ્યાખ્યાયિત ચિહ્ન વિધેય f from r to r ન તો એક એક છે અને ન તો વ્યાપ્ત છે. અહીંયા f કોણ છે, ચિહ્ન વિધેય છે. અને ચિહ્ન વિધેય વિશે ધોરણ 11માં આપણે જોઈ ગયા છે. એમાં શું છે કે f of x ના ત્રણ જ મૂલ્યો હોય છે, 1, 0 અને -1. f of x બરાબર 1 ક્યારે લેવાનો છે, જ્યારે x greater than 0 હોય ત્યારે. x બરાબર 0 ત્યારે f of x બરાબર 0 લેવાનો છે, અને x less than 0 હોય ત્યારે f of x બરાબર -1 લેવાનો છે. બહુ સરળ દાખલો છે, બહુ સ્પષ્ટ દેખાય છે તે. ચલો ગણીએ છીએ. પાંચમો દાખલો. અહીં f of 1 બરાબર 1 અને f of 2 બરાબર 1. કારણ કે x નું મૂલ્ય 0 થી વધારે લઈએ તો બધા f of x બરાબર 1 જ લેવાનો છે. વાસ્તવમાં આમ તો x ની કિંમત 0 થી કોઈ પણ મોટી લો
તો બધા એફ ઓફ એક્સ બરાબર શું મળવાનું છે? 1 જ મળવાનો છે. 1 અને 2 લીધો છે, પણ કોઈ પણ તમે ધન વાસ્તવિક સંખ્યા લઈ શકો. એટલે આમ 1 2 બિલોંગ્સ ટુ આર એનો પ્રદેશ તથા 1 નોટ ઇક્વલ ટુ 2 પરંતુ એફ ઓફ 1 બરાબર એફ ઓફ 2 અને માટે એફ અનેક એક વિધેય છે. ઓકે, વ્યાપ્ત માટે શું કરીશું? વિસ્તાર શોધીશું. વ્યાપ્ત માટે અહીં રેન્જ ઓફ એફ બરાબર -1 0 અને 1 ત્રણ જ કિંમતો છે ને. વિસ્તાર એટલે શું? એફ ઓફ એક્સના મૂલ્યોનો ગણ. એફ ઓફ એક્સના ત્રણ જ મૂલ્યો છે, 1 0 અને -1. એ સિવાય બીજા કોઈ છે જ નહીં. ઇઝ નોટ ઇક્વલ ટુ આર. કેમ? વિધેય એફ નો સહપ્રદેશ આર છે. અહીંયા આ સહપ્રદેશ એટલે માટે એફ વ્યાપ્ત વિધેય નથી. દાખલા નંબર 6 જોઈએ છે. ધારો કે a બરાબર 1 2 3 અને b બરાબર 4 5 6 7 અને આપણને વિધેય f આપેલું છે 1 4 2 5 3 6, મતલબ 3 ક્રમિક જોડો આપેલી છે. સાબિત કરો કે f એક એક છે. યોગ્ય કારણ આપો. દાખલો સરળ છે, ઘણો સહેલો છે. એક્ઝામ્પલ નંબર 6. અહીં પહેલા આપણે f લખી દઈએ છીએ. f બરાબર છગડ્યા કૌંસમાં 1 સાથે 4 છે, 2 સાથે 5, 3 ની સાથે 6 છે. માટે f ઓફ 1 બરાબર 4, f ઓફ 2 બરાબર 5 અને f ઓફ 3 બરાબર 6 છે. અહીં સ્પષ્ટ છે. અહીં સ્પષ્ટ છે કે x1 x2 belongs to a તથા x1 not equal to x2 implies f of x1 not equal to f of x2. દેખાય છે. બે ઘટક ભિન્ન હોય તો એના પ્રતિબિંબ ભિન્ન છે કોઈ પણ બે માટે. એટલે માટે f એક એક વિધેય છે. એક્ઝામ્પલ નંબર 7. નીચેના પ્રત્યેક કિસ્સામાં બતાવો કે શું આપેલ વિધેય એક એક વ્યાપ્ત કે એક એક અને વ્યાપ્ત છે. યોગ્ય કારણ આપો. ઓકે, અહીંયા વિધેય આપ્યું છે f of x બરાબર 3 - 4x વડે વ્યાખ્યાયિત f ફ્રોમ r ટુ r. હવે આજે થોડુંક વધારે શીખીએ. આલેખથી પણ વિધેય કેવું છે એ આપણને ખ્યાલ આવી જશે. આલેખ દોરું છું. અહીંયા આપણને f of x બરાબર 3 - 4x આપ્યો છે અને સંગતતા આપી છે f ફ્રોમ r ટુ r. ઓકે, ચલો એનો આલેખ બનાવીએ. એ ix છે ને આ f of x છે. ix ને f of x એટલે y. ચલો x બરાબર 0 લઈએ.
તો એફ ઓફ એક્સ કેટલો આવશે 3, મતલબ આ બિંદુ છે. અને એફ ઓફ એક્સ બરાબર 0 લઈએ તો 3 માઇનસ 4x બરાબર 0 થાય ને. એફ ઓફ એક્સ પહેલાં એક્સ બરાબર 0 લીધો તો અહીંયા એફ ઓફ એક્સ અક્ષ પર આપણને બિંદુ મળશે. હવે એફ ઓફ એક્સ બરાબર 0 લઈએ, એફ ઓફ એક્સ બરાબર 0 તો 3 માઇનસ 4x બરાબર એટલે 4x બરાબર 3, અંદર 4x બરાબર કેટલા 3/4, લગભગ આટલે. મતલબ આ રેખા આવશે. સુરેખ વિધેય છે ને રેખા આવે, આ પોતે રેખા છે. હવે આ ક્યાં સુધી છે? અનંત સુધી. આ પણ ક્યાં સુધી છે? અનંત સુધી. કેમ? કારણ કે આનો પ્રદેશ આર છે ને આખો. એક્સ એટલે શું લેવાનો? આખો આર છે આપણી પાસે. એક્સ એ આરમાંથી લેવાનો છે એટલે અહીંયા ઘણી જેટલી સંખ્યા લેશો એમ સામે તમને એફ ઓફ એક્સ એટલે આનંદ સુધી મળશે. એટલે વાય પણ કેટલા મળશે? અસંખ્ય મળશે. આ બધા વાય મળશે. અહીંયા એફ ઓફ એક્સ એટલે જ વાય. આ બધા વાય હશે, આ બધા વાય છે. અહીંયા વાય મળે, અહીંયા એક્સ, આ એક્સ લો તો આ વાય મળે, આ એક્સ અહીંયા તો આ વાય અહીંયા મળશે, આ એક્સ લો તો આ વાય અહીંયા મળશે, આ એક્સ લો તો આ વાય અહીંયા મળશે, આ એક્સ લો તો આ વાય અહીંયા મળશે, અહીંયા આ લો તો અહીંયા, આ લેશો તો અહીંયા. આ એક્સ છે આ વાય છે, આ એક્સ છે આ વાય છે. દરેક એક્સ કોઈ પણ લેશો તો એનું પ્રતિબિંબ કેવું મળવાનું છે? ભિન્ન મળવાનું છે. ફરીથી હું શું કહું છું તે તમને ચાલો મિત્રો, આનો આપણે આલેખ દોરીએ. એફ ફ્રોમ આર ટુ આર છે અને એફ ઓફ એક્સ બરાબર 3 માઇનસ 4x છે. આલેખ દોરવા શું કરવાનું? એક વખત એક્સ બરાબર 0 લેવાનું, બીજી વખત એફ ઓફ એક્સ બરાબર 0 લેવાનું. આ આપણો એક્સ છે અને આ જે છે એ એફ ઓફ એક્સ છે. તમે એક્સ બરાબર 0 લેશો, ચલો અહીંયા એક્સ અને અહીંયા એફ ઓફ એક્સ. એક્સ બરાબર 0 લેશો તો એફ ઓફ એક્સ 3 મળવાના છે. ને એફ ઓફ એક્સ બરાબર 0 લેશો, એફ ઓફ એક્સની જગ્યાએ 0, તો શું મળશે કે એફ ઓફ એક્સ બરાબર 0. તો એફ ઓફ એક્સ એટલે કોણ? 3 માઇનસ 4x બરાબર 0 એટલે 4x બરાબર 3 એટલે એક્સ બરાબર કેટલા આવશે? 3/4 એટલે 0.75 એટલે આ આવશે 0.75. ચલો 0.3 ક્યાં આવશે? અહીંયા આવશે. આ 0.3 છે અને 0.750 ક્યાં આવશે? અહીંયા આવશે. કારણ કે આ એક્સ છે ને આ એફ ઓફ એક્સ છે, હે ને? આવડે છે ને આપણને? આ છે 0.75 થી 0 છે અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એટલે આપણા સુરેખ વિધેયનો આલેખ આ રહે છે. આ સુરેખ વિધેયનો આલેખ છે, સુરેખાનો આલેખ છે. હવે જો તમે કોઈ પણ આડી રેખા દોરો અને આ આલેખને એક જ બિંદુમાં છેદે તો હંમેશા એ એક એક વિધેય છે. આપણે બીજી એક વાત કરીએ. આ એક આપણે પરવલય દોર્યો છે. આ એક્સ છે અને એ આપણે આર લીધો છે. હવે હું અહીંયા આડી રેખા દોરું છું તો આ લેખને બે બિંદુમાં છેદશે. ઓકે, અહીંથી તમે અહીં લંબ દોરો, અહીંથી આ લંબ દોરો. આ x1 છે ને આ x2 છે, બરાબર?
x1 માટે આ વિધેયની સાપેક્ષ પ્રતિબિંબ આ મળશે અહીંયા, અને x2 માટે પણ અહીંયા જ મળશે. એટલે x1 અને x2 બંને સમાન નથી. સ્પષ્ટ છે કે આ બાજુ ઋણ સંખ્યા છે, આ બાજુ ધન સંખ્યા છે. પરંતુ f ઓફ x1 અને f ઓફ x2 બંને સમાન થશે. જુઓ જરા, આ છે આપણો y બરાબર f ઓફ x નો આલેખ, મતલબ પરવલય છે. આ x છે ને આ f ઓફ x છે ને અહીંયા. એટલે x1 માટે પણ આ જ મળશે અને x2 માટે પણ આ જ મળશે અહીંયા છે. એટલે x1 અને x2 બંને સમાન નથી, પરંતુ એમના પ્રતિબિંબ સમાન છે, મતલબ વિધેય અનેક એક છે. ફરીથી હું શું કહું છું તે જરા, પરવલય દોરું છું આ પ્રકારે અહીંયા. ચલો એક આડી રેખા દોરું છું. અહીંથી હું આ લંબ દોરું છું, અહીંથી અહીંયા લંબ દોરું છું. આ x1 છે ને આ x2 છે. આ f ઓફ x1 મળ્યો અને x2 માટે અહીંયા જ f ઓફ x2 મળશે. પણ બંને એક જ જગ્યાએ મળ્યા ને, એટલે બંને સમાન છે. એટલે અહીંયા x1 નોટ ઇક્વલ ટુ x2, x1 અને x2 બંને અલગ અલગ છે, પરંતુ f ઓફ x1 બરાબર f ઓફ x2, એટલે વિધેય અનેક એક છે. ફરીથી આ એક રેખા છે. તમે અહીંયા કોઈ પણ આડી રેખા દોરો અને આ આપણો x અક્ષ છે ને f ઓફ x છે એટલે y છે. અહીંયા આવશે તો આ શું છે x1 અને આ શું છે f ઓફ x1. અહીંયા તમે આડી રેખા દોરો, અહીંયા છેદશે તો આ શું છે x2 અને અહીંયા શું મળશે f ઓફ x2. એટલે x1 ને x2 ભિન્ન, તો સામે f ઓફ x1 અને f ઓફ x2 પણ ભિન્ન છે. ઓકે, એનો મતલબ શું થયો કે જો તમે વિધેયનો આલેખ દોરો છો અને પછી આ x અક્ષને સમાંતર કોઈ રેખા દોરો, મતલબ આડી રેખા દોરો, અને જો વિધેયના આલેખને એક જ બિંદુમાં છેદે, આડી રેખા દોરી આ બિંદુમાં છેદે છે, આડી રેખા દોરી વિધેયના આલેખને આ બિંદુમાં છેદે છે, તો એ એક એક વિધેય છે. આ વિધેયનો આલેખ દોર્યો છે, આ x અક્ષ છે, એને સમાંતર રેખા દોરી તો અહીંયા બિંદુમાં છેદશે, એટલે એક જ બિંદુમાં છેદ્યો. આમથી આમ કાપશો તો તમે એક જ બિંદુમાં. બીજી એક આડી રેખા દોરી આ બિંદુમાં છેદે છે, ત્રીજી એક આડી રેખા દોરી આ બિંદુમાં, એક જ બિંદુમાં છેદે છે. અને એક જ બિંદુમાં છેદશે એટલે દરેક x માટે આપણને આખો અલગ જ y મળવાનો છે. એટલે કે પ્રદેશનો ઘટક ભિન્ન તો પ્રતિબિંબ પણ ભિન્ન, એટલે વિધેય એક એક છે. જ્યારે અહીંયા શું છે, આ પરવલય દોર્યો છે મેં, આ x અક્ષ છે, એને સમાંતર રેખા દોરો, મતલબ આડી રેખા દોરો, બે બિંદુમાં છેદે છે. અહીંયા x1 છે ને અહીંયા x2 છે. x1 નું પ્રતિબિંબ અહીંયા મળશે, x2 નું પ્રતિબિંબ પણ અહીંયા મળશે. મતલબ બે ઘટક સમાન નથી પરંતુ પ્રતિબિંબ સમાન છે, એટલે વિધેય અનેક એક છે. એટલે આલેખ ઉપરથી પણ તમે કહી શકો કે વિધેય એક એક છે કે અનેક એક. જો તમે x અક્ષને સમાંતર રેખા દોરો છો અને વિધેયના આલેખને એક જ બિંદુમાં છેદે તો એ એક એક વિધેય છે, અને જો વિધેયના આલેખને એક કરતાં વધારે બિંદુમાં છેદે તો એ અનેક એક વિધેય છે. સામાન્ય વાત કરીએ આપણે, સાઇનનો આલેખ આપણે જાણીએ છીએ, યાદ કરો જરા. આ x અક્ષ, આ y અક્ષ, સાઇનનો આલેખ આ પ્રકારે રચાય છે, હે ને? આમથી આમ અનંત સુધી છે આપણી પાસે. હવે તમે આ રેખા દોરશો આડી રેખા, તો 1 2 3 4 ઘણા બધા બિંદુમાં છેદશે, એક કરતાં વધારે બિંદુમાં છેદશે. તો આ જે y બરાબર સાઇન x નો આલેખ છે એ કેવું વિધેય છે? અનેક એક વિધેય છે. સમજાયું? ઓકે, જો ફરીથી કેટલાક દાખલા આવશે એટલે જોઈશું, એટલે તમને વધારે સમજાશે. હવે દાખલો ગણીએ જરા આગળ. ચાલો જોઈએ છે એક્ઝામ્પલ 7 નો પહેલો.
અહીં f from r to r છે અને એનું સૂત્ર છે f of x બરાબર 3 minus 4x. આ એક એક છે એવું બતાવીએ છીએ. ચલો પહેલા એક એક માટે શું કરવાનું? આપણે f of x1 બરાબર f of x2 લઈ લેવાનું. ધારો કે f of x1 બરાબર f of x2, જ્યાં x1 x2 belongs to r એ પ્રદેશ લેવાનો છે. therefore f of x1 નું સૂત્ર શું છે? 3 minus 4x1. એ પ્રકારે f of x2 નું શું થશે? 3 minus 4x2. અને therefore minus 4x1 બરાબર minus 4x2. ચલો -4 વડે ભાગું છું તો શું મળશે મને? x1 બરાબર x2. એટલે આમ for every x1 x2 belongs to r, f of x1 બરાબર f of x2 implies સાબિત શું કર્યું આપણે? x1 બરાબર x2 સાબિત થયું. તો માટે f એક એક વિધેય છે. હવે જુઓ વ્યાપ્ત માટે. વિધેય r થી r નું છે ને સૂત્ર સુરેખ વિધેય છે તો વ્યાપ્ત પણ થશે જ. હવે વ્યાપ્ત માટે કેવી રીતે લખીએ છીએ તે આપણે વ્યાપ્ત માટે અહીંયા એનો વિસ્તાર r જ થવાનો છે, સ્પષ્ટ છે. છતાં પણ આપણે વિસ્તારથી આને લખતા નથી, કારણ કે ખ્યાલ તો આવી જાય સ્પષ્ટ કે વિધેયનો વિસ્તાર r છે, પણ અહીંયા આપણે બતાવવું પડશે. ઓકે, એના માટે શું કરવાનું છે કે પ્રદેશમાં આપણે જાણીએ છીએ એ પ્રકારે કે a અને b બે ગણ લઈએ છીએ અને એમાં આપણે પ્રદેશમાં y લેવાનો અને એને સાથે x બતાવવાનું. ઓકે, એના માટે શું કરીએ છીએ આપણે? આપણી પાસે r છે, આ પણ r છે, આ વિધેય છે, અહીંયા f વિધેય છે. તો આમાં ઘટક y લેવાનો, એને સંગત આમાં એવો x મેળવવાનો જેથી f of x બરાબર શું થાય? y થાય, વ્યાપ્ત બતાવવા માટે. એટલે આરમાં આપણે y લેવાનો છે. ઓકે, લઈએ છીએ. ધારો કે y belongs to r સહપ્રદેશ તથા f of x બરાબર y. આ લઈ લઈએ છીએ f of x બરાબર, જેથી આપણને x મળે એ પ્રકારે. હવે f of x બરાબર શું છે? એટલે કે 3 minus 4x બરાબર y. એટલે કે 4x બરાબર 3 minus y. અને therefore x બરાબર 3 minus y ભાગ્યા 4. પરંતુ આપણને ખબર છે કે y belongs to r છે, એટલે માટે 3 minus y ભાગ્યા 4 પણ શેમાં આવશે? r માં આવશે. માટે x belongs to r. એટલે આમ સહપ્રદેશનો પ્રત્યેક ઘટક y એ
પ્રદેશના કોઈક ઘટક x નું પ્રતિબિંબ છે અને માટે f વ્યાપ્ત વિધેય છે. ચાલો દાખલા 7નો બીજો ગણીએ છીએ. અહીં આપણને શું આપેલું છે તે તો કે અહીં f from r to r એનું સૂત્ર છે f of x બરાબર 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે જ્યારે પણ સૂત્રમાં એક્સ સ્ક્વેર આવે તો આપણે થોડું ધ્યાન આપવાનું છે. એમાં તેના પ્રદેશમાં ઋણ અને ધન બંને સંખ્યાઓ છે જ. આર એટલે તો ઋણ વાસ્તવિક સંખ્યાઓ પણ આવશે, ધન વાસ્તવિક સંખ્યાઓ પણ આવશે, શૂન્ય પણ આવશે. એટલે ઋણનો વર્ગ પણ ધન થશે ને, એટલે સ્પષ્ટ છે કે આપેલ વિધેય અનેક એક છે કે એક એક. ચલો એક એક માટે જોઈએ છે આપણે બે ઘટક લઈ લઈએ. કયા કયા બે લઈ લઈશું? બરાબર છે, -1 ને +1. તો અહીં f of -1 બરાબર 1 + 1 એટલે 2 આવશે અને f of +1 તો એ પણ 1 + 1 એટલે બરાબર 2 આવશે. એટલે આમ -1 અને +1 બંને આરમાં છે તથા -1 ઇઝ નોટ ઇક્વલ ટુ +1, પરંતુ f of -1 બરાબર f of 1 છે અને માટે શું થશે? f એક એક નથી, એક એક વિધેય નથી. ઓકે, હવે જોઈએ છીએ વ્યાપ્ત માટે. વ્યાપ્ત માટે શું કરું છું તે તો એક્સ સ્ક્વેર છે ત્યાંથી શરૂ કરું છું. બરાબર જોજો, આગળ પણ આપણે શરૂ કરેલો છે દાખલો, રીતે ગણેલો જ છે. અહીં x બિલોંગ્સ ટુ આપણે આર લેવાનો હોય છે. x હંમેશા પ્રદેશમાં આરમાં લેવાનો છે. ઇમ્પ્લાઇઝ એક્સ સ્ક્વેર શું થશે તો કે 0 અથવા 0 કરતાં મોટો. હે ને? એક્સ બિલોંગ્સ ટુ આર એટલે આરમાં 0 હોય ને તો 0નો વર્ગ 0 થશે અને ધન કે ઋણ હોય એનો વર્ગ 0થી મોટો થશે. ઇમ્પ્લાઇઝ આગળ હવે આમાં બંને બાજુ 1 ઉમેરું છું તો 1 + એક્સ સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 થશે અને 1 + એક્સ સ્ક્વેર તો શું છે? f of x છે ને ભાઈ. તો f of x એ શું થયો? 1 અથવા 1 કરતાં મોટો. એટલે વિસ્તાર ગણમાં કિંમત કેવી આવશે? 1 કે 1 કરતાં મોટી જ આવશે ને. એટલે આમ શું થવાનું? આમ રેન્જ ઓફ f ઇઝ નોટ ઇક્વલ ટુ આર સહપ્રદેશ. કારણ કે શું નક્કી કર્યું કે f of x ના મૂલ્યો હંમેશા 1 કે 1 કરતાં મોટા જ થશે અને વિસ્તાર ગણ અને સહપ્રદેશ બંને સમાન થવાનો નથી જ. એટલે માટે f વ્યાપ્ત વિધેય નથી. સમજાઈ ગયું તમને? આમાં એને એક છે અને આ ખાસ આ જુઓ જરા, વ્યાપ્ત નથી એવું મેં એક રીતે બતાવ્યું છે તે એ વિધેયનું સૂત્ર જોઈને પ્રદેશ જોઈને ખ્યાલ આવે કે ભાઈ આ રીતે બતાવીએ તો આપણને સરળ પડશે. ઓકે, ચલો દાખલા નંબર 8 લઈએ છીએ. 8મો દાખલો. અહીં આપણને શું આપ્યું છે એ પહેલા લખી દઈએ.
એફ ફ્રોમ એ ક્રોસ બી થી બી ક્રોસ એ નું વિધેય આપ્યું છે. પ્રદેશ એ ક્રોસ બી છે અને સહપ્રદેશ બી ક્રોસ એ છે. ઓકે, એનું સૂત્ર શું આપ્યું છે? એફ ઓફ એ બી બરાબર બી એ. ચાલો જરા જોઈએ છીએ પહેલા થોડું રફકામમાં. આપણને પ્રદેશ આપ્યો છે એ ક્રોસ બી અને સહપ્રદેશ આપ્યો છે બી ક્રોસ એ. મતલબ આમાં પણ ક્રમિક જોડો છે અને આમાં પણ ક્રમિક જોડો છે. ધારો કે આ 2 3 છે તો એનું પ્રતિબિંબ અહીંયા કયું મળશે? 3 2. અને એમાં હોય જ કેમ? કારણ કે 2 3 જો એ ક્રોસ બીમાં હોય તો 2 શેમાં હશે? એમાં, ને 3 શેમાં છે? બીમાં. એટલે 3 બીમાં ને 2 એમાં છે ને. હા, હવે આ 3 2 છે એ બીજા કોઈનું અહીંથી પ્રતિબિંબ મળે ખરું? જરા જુઓ જો. આ 3 2 કોનું પ્રતિબિંબ છે? 2 3 નું છે. તો બીજા કોઈ બીજી અહીંયા કઈ જોડ છે જેની ઉલટી જોડ 3 2 થાય? એ પોતે જ, બીજું કોઈ નથી. એટલે અહીંયા હું લઉં કે ભાઈ 5 6 તો એનું પ્રતિબિંબ શું મળવાનું છે? 6 5. મતલબ 3 2 કોઈ એકનું જ, 2 3 નું જ પ્રતિબિંબ છે ને 6 5 એ 5 6 નું જ પ્રતિબિંબ છે. એટલે ભિન્ન ઘટકો હોય તો એના પ્રતિબિંબ પણ કેવા થવાના છે? ભિન્ન. એટલે સ્પષ્ટ દેખાય છે કે વિધેય કેવું છે? 1 1 છે. હે ને? 3 2 એ માત્ર એક જ જોડનું 2 3 નું જ પ્રતિબિંબ છે. 3 2 બીજા કોઈનું પ્રતિબિંબ થવાનું નથી. કારણ સૂત્ર જેવું છે કે એ બી નું પ્રતિબિંબ શું છે? બી એ. એટલે સ્પષ્ટ દેખાય છે કે આ વિધેય કેવું છે? 1 1 છે. તો હવે આપણે એની સાબિતી આપવાની છે. આપીએ છીએ. ચલો પહેલા લખીએ છીએ 1 1 માટે. 1 1 માટે તો 1 1 માટે શું કરીએ છીએ આપણે? ધારી લઈએ છીએ. જરા યાદ કરો. ધારો કે f of a1 b1 is equal to f of a2 b2. અને therefore હવે આ સૂત્ર પ્રમાણે આ શું થશે? અહીંયા b1 a1 એની ઉલટી જોડ પ્રતિબિંબ, અને અહીંયા શું થશે? b2 a2. હવે ક્રમયુક્ત જોડો સમાન તો એના પ્રથમ ઘટક સમાન, બીજો ઘટક સમાન. મતલબ b1 બરાબર b2 તથા a1 બરાબર a2 તથા a1 બરાબર a2. અને therefore ઓકે, મારે સાબિત શું કરવાનું થશે? મારે સાબિત શું કરવાનું થશે કે આપણે f of x1 બરાબર f of x2 લઈએ છીએ અને ઇમ્પ્લાઇઝ આગળ વધીએ છીએ ને છેલ્લે આપણે x1 બરાબર x2 સાબિત કરીએ છીએ. અહીંયા x1 એટલે કોણ? આ ક્રમિક જોડ a1 b1 ને x2 એટલે કોણ? ક્રમિક જોડ a2 b2. એટલે મેં અહીંયા શરૂઆત કરી કે f of a1 b1 બરાબર f of a2 b2. તો હું છેલ્લે સાબિત શું કરીશ? અહીંયા છેલ્લે મળશે શું મને? તો કે a1 b1 બરાબર a2 b2 મારે બતાવવું પડે. ઓકે, જરા જુઓ હવે. માટે a1 b1 બરાબર શું થાય? બોલો, ચલો તમે જ કહો કે આના બરાબર શું લખી શકાય? તો a1 ની જગ્યાએ શું લખી શકાય? a2 લખી શકાય છે જ આપણી પાસે. અને b1 બરાબર શું લખ્યું છે? b2. એટલે a1 b1 બરાબર a2 b2. ત્યારે શું લખવું એ તમને સમજાવવું જોઈએ. આમ
for every a1 b1 a2 b2 માટે શું થયું આપણે તો કે f of a1 b1 બરાબર f of a2 b2 implies a1 b1 બરાબર a2 b2 માટે f એક વિધેય છે. ઓકે, હવે વ્યાપ્ત છે કે કેમ એ આપણે બતાવવાનું છે. જોઈ લઈએ. વ્યાપ્તમાં શું કરીશું, આમાંથી કોઈ પણ ઘટક એ આમાંના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ હોવું જોઈએ. સમજીએ ફરથી. આપણને અહીંયા a ક્રોસ b આપ્યો છે અને આ શું આપ્યું છે, b ક્રોસ a આપ્યો છે. ઓકે, આમાં હું એક ક્રમિક જોડ લઉં છું y1 y2, તો એને સંગત આ કોનું પ્રતિબિંબ થશે, તો y1 શેમાં છે, b માં, તો y1 તમે b માં લઈ શકો. હા, ને y2 શેમાં છે, a માં, તો અહીંયા y2 લઈ શકો. એટલે y2 y1 નું પ્રતિબિંબ હશે જ. અહીંયા જોડ મારે આમાં જોડ લેવાની છે ને એનું પ્રતિબિંબ એ પોતે આમાંથી કોઈ જોડનું પ્રતિબિંબ હોવું જોઈએ. ધારો કે આમાં જોડ આ છે 2 3, તો આમાં 3 2 હોય કે ના હોય એ પહેલા પ્રશ્ન છે. આમાં 2 3 લઉં છું તો આમાં 3 2 હોય કે ના હોય, હોય જ. કેમ? કારણ કે 2 સેમ લીધો તમે b માં, તો b માં 2 છે જ, અને 3 સેમ લીધો છે a માં, તો a માં 3 છે જ. મતલબ આમાં જે જોડ હશે એની ઉલટી જોડ આમાં હશે જ, કારણ કે આ b ક્રોસ a છે તો આ શું છે, a ક્રોસ b છે. એટલે આનો કોઈ પણ ઘટક એ આમાંથી કોઈ ઘટકનું પ્રતિબિંબ હશે હશે ને હશે. જો આમાં ઘટક હોય તો એનો ઉલટો ઘટક આમાં હોવાનો જ, કારણ કે a ક્રોસ b છે. સમજાય છે? આપણે વ્યાપ્ત વિધેય બતાવવા શું કરીએ છીએ, આમાં કોઈ પણ ઘટક પડી રહેવો જોઈએ નહીં જોડાયા સિવાય. આમાં તમે 5 6 લો છો તો 5 ક્યાં છે, b માં, અને 6 ક્યાં છે, a માં. એટલે તમને અહીંયા 6 5 મળે ને મળે જ. કેમ? કારણ કે એમાં તો તમે 6 કહો છો ને કે 6 એ એમાં છે જ, તો એમાં 6 હશે જ અહીંયા. અને b એ જ છે, b ક્રોસ a, એનો ઉલટો અહીંયા આપેલું છે. એટલે વિધેય વ્યાપ્ત થવાનું જ છે. હવે જઈએ વ્યાપ્ત માટે. વ્યાપ્ત માટે ધારો કે AB belongs to B cross A. એટલે B ક્રોસ A માં મેં એક ઘટક લીધો છે. હવે એ પોતે પ્રદેશના કોઈ ઘટકનો પ્રતિબિંબ છે એવું આપણે બતાવવાનું છે. હવે AB belongs to B cross A એનો મતલબ શું થયો કે માટે A belongs to B તથા B belongs to A, એનો મતલબ શું થયો કે BA belongs to A cross B. બરાબર છે? B A માં છે અને A B માં છે, એટલે BA belongs to A cross B. AB ને આપણે B cross A માં લીધો અને BA belongs to A cross B, એટલે પ્રદેશમાં આપણને મળે છે. આ પ્રદેશ છે અને આ સહપ્રદેશ છે. એટલે આમ સહપ્રદેશ નો પ્રત્યેક ઘટક AB એ પ્રદેશના ઘટક BA નું પ્રતિબિંબ છે. માટે તમે શું કહી શકશો, F A
વ્યાપ્ત વિધેય છે. બરાબર છે? ઓકે, ચલો દાખલા નંબર 9 જોઈએ છે. ધારો કે એફ ઓફ એન બરાબર બે ટુકડામાં વિધેય આપેલું છે. જો એન યુગ્મ હોય તો n+1/2 અને એન યુગ્મ હોય તો n/2 છે. આના આપણે વિધેયને વ્યાખ્યાયિત કર્યું છે અને વિધેય ક્યાંથી ક્યાં છે તો f ફ્રોમ n ટુ n છે. બતાવો કે શું વિધેય f એક એક અને વ્યાપ્ત છે. બતાવીએ છીએ. ચલો દાખલા નંબર 9 જોઈએ છે. અહીં જે આપણને આપેલું છે એ પહેલા લખી દઈએ. f ફ્રોમ n ટુ n છે અને એનું સૂત્ર છે f ઓફ n બરાબર શું સૂત્ર આપ્યું છે તે તો n+1/2. પણ એ ક્યારે લેવાનું છે? જ્યારે n અયુગ્મ હોય. અને n/2 તો એ ક્યારે લેવાનું છે? n યુગ્મ હોય. ઓકે, આપણે એક પછી એક વારાફરતી જોઈએ છે. ચાલો પહેલો એક એક માટે. પહેલા એક એક છે કે અનેક એક એક પહેલા જોવું પડે ને પછી લખાય. હા ને? અને આ પ્રદેશ તો સરળ છે, n જ છે. ઓકે, એનમાં કયા કયા ઘટક આવશે? 1 2 3 4 5. ઓકે, 1 અયુગ્મ, 2 યુગ્મ, 3 અયુગ્મ, 4 યુગ્મ. તો વારાફરતી કિંમતો મળશે ને. ચલો 1 મૂકો તો 1 ને 1 2/2, 2/2 એટલે 1 મળશે. ઓકે, હવે n બરાબર 2 અહીંયા નહીં મુકાય, અહીંયા મૂકવો પડશે. કેમ? યુગ્મ માટેનું સૂત્ર આ છે એટલે 2/2 એટલે 1. અહીંયા કેટલા આવ્યા હતા? 1 બરાબર એના માટે પણ 1 આવેલો અને 2 બરાબર પણ 1 આવે છે. મતલબ વિધેય કેવું છે? અનેક એક છે. અહીંયા લખીએ છીએ આપણે. ચલો અહીં f ઓફ 1 બરાબર તો આ સૂત્ર લેવું પડશે 1+1/2 એટલે કે 2/2 એટલે બરાબર 1 આવશે. અને f ઓફ 2 લઈએ છે એટલે 2 તો યુગ્મ છે તો આ સૂત્ર એટલે 2/2 બરાબર કેટલા મળે છે? 1. ઘટક ભિન્ન પ્રતિબિંબ સમાન એટલે આમ 1 અને 2 બંને n માં છે તથા 1 અને 2 સમાન નથી, પરંતુ f ઓફ 1 બરાબર f ઓફ 2 છે અને માટે f એક વિધેય નથી અથવા શું લખી શકાય? અનેક એક છે. ઓકે, હવે વ્યાપ્ત અને અવ્યાપ્ત માટે. ચલો બીજો પોઈન્ટ, વ્યાપ્ત માટે. જરા જોવાનું છે, અયુગ્મ માટે અલગ સૂત્ર છે અને યુગ્મ માટે અલગ સૂત્ર છે. તો હું અહીંયા અયુગ્મ અને યુગ્મ બંનેની કિંમતો અલગ અલગ લઉં છું. f ઓફ 1, f ઓફ 3, f ઓફ એ પ્રકારે અલગ અલગ કિંમત લઉં છું. ચલો પહેલાં લખી દઉં છું f ઓફ 1, f ઓફ 3 બધા અયુગ્મ, f ઓફ 5 અને પછી 3 ડોટ એવું જ અહીંયા લખું છું. f ઓફ 2, f ઓફ 4, f ઓફ 6 અને અહીંયા પણ આવશે. ઓકે, f ઓફ 1 બરાબર કેટલા આવશે? તો આ તો બધા અયુગ્મ માટે છે તો સૂત્ર આ લેવાશે. 1+1/2 એટલે કેટલા આવશે? 1. f ઓફ 3 કેટલા આવશે? 3 ને 1 4/2 એટલે 2. f ઓફ 5 5+1/2 એટલે 3.
અને એ પ્રકારે આવશે f(2) એટલે સૂત્ર અયુગ્મ માટે આ સૂત્ર આવશે, સોરી યુગ્મ માટે આ સૂત્ર આવશે. યુગ્મ માટે એટલે 2/2, 2/2 એટલે 1 આવશે આપણી પાસે. અહીંયા 4/2 એટલે 2 આવશે. અહીંયા 6/2 એટલે 3 આવશે. એટલે હવે આનો વિસ્તાર લખી શકાશે આમ. રેન્જ ઓફ એફ જ્યારે વિધેયનો પ્રદેશ એન ઝેડ કે પછી આનો કોઈ ઉપગણ હોય તો આપણે હંમેશા એનો વિસ્તાર જ શોધીશું. રેન્જ ઓફ એફ બરાબર 1, 2, 3 આ પ્રકારે મળશે. ફરથી 1 લખવાની કોઈ જરૂર નથી, ફરથી 2 લખવાની જરૂર નથી, એટલે 1, 2, 3 એ પ્રકારે મળશે. પણ આ તો કોણ છે? એન પોતે જ. અને એન તો કોણ છે? એનો સહપ્રદેશ છે. એટલે માટે એફ વ્યાપ્ત વિધેય છે. સમજાઈ ગયું આમાં? ઓકે મિત્રો, દાખલો 10 જોઈએ છે. ધારો કે a બરાબર r-3 અને b બરાબર r-1 છે. a અને b આ રીતે લખ્યા છે. ઓકે, f ઓફ x સૂત્ર આપ્યું છે આપણને x-2 ભાગ્યા x-3. એટલે ઉપર પણ સુરેખ વિધેય છે, છેદમાં પણ સુરેખ વિધેય છે. અને r થી r આપેલો છે, મતલબ r ના ઉપગણથી r નો ઉપગણ આપેલો છે, હા ને? f ફ્રોમ a થી b એટલે આ વિધેય 1 થશે જ, કારણ કે અંશમાં સુરેખ અને છેદમાં સુરેખ છે, એટલે વિધેય 1 થશે જ. એટલે 1 સાબિત કરવું સરળ છે. શું f 1 તથા વ્યાપ્ત છે? યોગ્ય કારણ આપો. ઓકે, વ્યાપ્ત કરવા માટે પણ શું કરીએ છીએ એ પણ જોઈએ, અને 1 માટે પણ કેવી રીતે આપણે ગણીએ છીએ એ પણ જોઈએ. ચલો ગણીએ છીએ. અહીં એક્ઝામ્પલ નંબર 10 પહેલા અહીં f ફ્રોમ r-3 થી r-1 છે, અને એનું સૂત્ર છે એ લખી દઈએ છે. f ઓફ x બરાબર x-2 ભાગ્યા x-3. આ એનો પ્રદેશ છે, ના એનો સહપ્રદેશ છે. હવે દાખલો આખો આપણે ગણીએ છીએ. ચાલો મિત્રો, લખાણ થોડું લાંબુ છે એટલે હું સ્વાધ્યાયને ટાંકી દીધું છે, અને આખો દાખલો અહીંયા ગણી શકાય એટલા માટે. ચલો પહેલા 1 માટે જોઈએ છે. 1 માટે એમાં શું કરીએ છીએ આપણે? f ઓફ x1 બરાબર f ઓફ x2 લઈ લઈએ છીએ. જરા યાદ કરો તો ધારો કે f ઓફ x1 બરાબર f ઓફ x2, જ્યાં x1 x2 belongs to r-3. હા, એ લખ્યું છે ને આપણે પ્રદેશ, એની વાત કરીએ છીએ. ઓકે, therefore માટે f ઓફ x1 એટલે શું? તો સૂત્ર આપ્યું છે આપણને x1-2 ભાગ્યા x1-3 is equal to x2-2 ભાગ્યા x2-3. therefore x1-2 ગુણ્યા x2-3 is equal to x2-2 ગુણ્યા x1-3. ગુણાકાર કરી દઈએ છીએ. therefore x1 x2 minus 3x1 minus 2x2 વત્તા 6 is equal to, અહીંયા પણ ગણી નાખીએ છીએ x1 x2
માઇનસ 3x2 માઇનસ 2x1 પ્લસ 6. ચલો અહીંથી x1 x2 કેન્સલ થશે, x1 x2 કેન્સલ થશે અને 6 કેન્સલ થશે. તો શું રહેશે? માઇનસ 2x1 આ બાજુ એટલે માઇનસ 3x1 અને પ્લસ 2x1 એટલે માઇનસ x1 રહેશે ઇઝ ઇક્વલ ટુ એ પ્રકારે માઇનસ 3x2 ને માઇનસ 2x2 આ બાજુ એટલે પ્લસ 2x2 એટલે માઇનસ x2 રહેશે. એટલે ધેરફોર આપણને મળશે x1 બરાબર x2. એટલે આમ સાબિત શું થયું આપણી પાસે કે આમ ફોર એવરી x1 x2 belongs to r minus 3 f of x1 બરાબર f of x2 આપણે લીધું અને એમાંથી x1 બરાબર x2 સાબિત કર્યું. એટલે માટે f એક વિધેય છે. વ્યાપ્ત માટે શું કરીએ છીએ આપણે? f of x બરાબર y લઈ લઈએ છીએ ને, તો પહેલા ધારીએ છીએ. ધારો કે y belongs to સહપ્રદેશ લેવાનો છે r-1 તથા f of x બરાબર y. therefore f of x એટલે શું છે? તો કે x minus 2 ભાગ્યા x minus 3 is equal to y. ઓકે, અને આ બાજુ ગણીએ છીએ એટલે માટે x minus 2 બરાબર y એની સાથે x minus 3 ગુણાશે અને છેદ અહીંથી અહીં આવશે. એટલે માટે x minus 2 is equal to yx minus 3y. આપણે y belongs to સહપ્રદેશ લીધો છે અને x ને પ્રદેશમાં શોધી રહ્યા છીએ. x શોધી રહ્યા છીએ એટલે x વડા બધા ભેગા કરો એટલે therefore x minus yx બરાબર -2 ને બદલી લો એટલે +2 minus 3y -2 આ બાજુ +2 આમાંથી x સામાન્ય કાઢું છું એટલે x સામાન્ય એટલે 1 minus y is equal to 2 minus 3y. એટલે therefore x બરાબર 2 minus 3y ભાગ્યા 1 minus y ઉપર નીચે માઇનસ પર ડાયરેક્ટ ગુણું છું તો આમ પણ લખી શકાય 3y minus 2 ભાગ્યા y minus 1. y ને આગળ કરી દીધો અમે બંને બાજુથી હે ને. આ 2 minus 3y છે તો એને 3y minus 2 અને 1 minus y છે તો એટલે બંને બાજુ ઉપર નીચે અંશ અને છેદને માઇનસ વડે ગુણ્યા એમ પણ કહી શકાય. આ રીતે લખ્યો છે. વળી y not equal to 1, y belongs to r minus 1 લીધું છે ને આપણે એટલે y 1 નથી એટલે હોવાથી x belongs to r છે. y ની કિંમત 1 હોય તો અવ્યાખ્યાયિત થાય એટલે y not equal to 1 હોવાથી x belongs to r છે. ધારો કે એમાં જ આગળ વધીએ છીએ x બરાબર 3 લઉં છું. મારે x ને r minus 3 માં બતાવવાનો છે. ધારો કે x બરાબર 3 તો x બરાબર 3 તો શું થાય અહીંયા 3y minus 2 ભાગ્યા y minus 1 બરાબર 3 અને અહીંયા ગુણીએ તો શું થશે therefore 3y minus 2 બરાબર 3y minus 3 થશે. આ છેદને આ બાજુ ગુણ્યો છે તો 3y કેન્સલ એટલે શું આવશે -2 બરાબર -3 જે શક્ય નથી
એનો મતલબ શું થયો કે x નોટ ઇક્વલ ટુ 3 અને માટે શું કહી શકાય કે x બિલોંગ્સ ટુ r-3 એટલે આમ સહપ્રદેશ r-1નો પ્રત્યેક ઘટક y એ પ્રદેશ r-3 ના ઘટક x નું પ્રતિબિંબ છે માટે f વ્યાપ્ત વિધેય છે. સમજાઈ ગયું? આમાં વ્યાપ્ત સાબિત કેવી રીતે કર્યું તે સહપ્રદેશમાં r-1માં y લેવાનો, પ્રદેશમાં x એવો મેળવવાનો કે જેથી y એ x નું પ્રતિબિંબ થાય અથવા f of x બરાબર y થાય. તો એ કેવી રીતે મેળવીએ છીએ આપણે? તો હંમેશા f of x બરાબર y ધાર લઈએ છીએ અને પછી આપણે મેળવીએ છીએ. ઓકે, દાખલો આગળ જઈએ છે. દાખલા નંબર 11 જો શું આપ્યું છે? ધારો કે f of x બરાબર x ની 4 ઘાત વડે વ્યાખ્યાયિત વિધેય f from r to r છે. તો સાચો જવાબ પસંદ કરો. અહીંયા આપણને MCQ આપ્યો છે. 4 વિકલ્પો a b c d. x ની 4 ઘાત છે યુગ્મ ઘાત. આગળ જોઈ ગયા આપણે x સ્ક્વેર માટે. એમાં x ની 4 ઘાત 6 ઘાત 8 ઘાત એટલે કેવું આવશે? 1 1 નથી જ અને 1 1 વિધેય છે. તો 1 1 નથી અને 1 1 આ બે વિકલ્પો છે. બેમાંથી એક. ઓકે, વ્યાપ્ત માટે x ની 4 ઘાત છે તો હંમેશા મૂલ્ય કેવું આપશે? યુગ્મ ઘાત છે એટલે 0 અથવા ધન. 0 અથવા ધન. પણ અહીંયા તો સહપ્રદેશ r છે જેમાં ઋણ પણ છે એટલે વિસ્તાર અને સહપ્રદેશ બંને સમાન નથી એટલે વિધેય વ્યાપ્ત પણ નથી. એટલે ડી વિકલ્પ આવશે આપણી પાસે. સમજાય છે? ઓકે, લખીએ છીએ. એક્ઝામ્પલ નંબર 11. અહીં f ક્યાંથી ક્યાં છે તે આપણી પાસે f from r to r છે અને એનું સૂત્ર શું છે? તો f of x બરાબર x ની 4 ઘાત. ચલો એક એક માટે આપણે ટાઇટલ મારતા નથી, ડાયરેક્ટ ગણી દઈએ છીએ. દાખલો મોટો હોય તો આપણે ટાઇટલ મારશું એક એક માટે અને વ્યાપ્ત માટે સીધું અહીંયા બતાવી દઈએ છીએ કે f of -1 એટલે કે -1ની 4 ઘાત બરાબર 1 આવશે અને f of 1 એ 1ની 4 ઘાત એટલે પણ 1 આવશે. એટલે આમ -1 અને 1 બંને r માં છે તથા -1 is not equal to +1, પરંતુ f of -1 બરાબર f of 1 છે માટે f 1 1 નથી. 1 1 નથી. સમજાઈ ગયું આપણને? ઓકે, હવે વ્યાપ્ત માટે લઈએ છીએ. વ્યાપ્ત છે કે કેમ એની વાત કરીએ છીએ. એ પણ જોયું આપણે કે વ્યાપ્ત પણ થશે નહીં. તો એના માટે આપણે x ને લેવાનો ક્યાં હોય છે? r માં, પ્રદેશમાં. અહીં x બિલોંગ્સ ટુ r. x r માં છે. હવે આપણે f of x ની વાત કરવાની છે. f of x એટલે કોણ? x ની 4 ઘાત. એ હંમેશા 0 કે 0 કરતાં મોટો જ હોય એટલે કે અહીંયા f of x જે છે એ 0 કે 0 કરતાં મોટો છે. એટલે માટે શું થયું કે રેન્જ ઓફ f માં શું આવશે? 0 કે 0થી મોટી સંખ્યાઓ જ આવશે ને. એ r ને સમાન થશે નહીં, કારણ કે r માં તો ઋણ સંખ્યાઓ પણ હોય છે અને r કોણ છે? સહપ્રદેશ. માટે f
વ્યાપ્ત નથી. તો પછી એનો જવાબ શું આવશે? એક પણ નથી ને વ્યાપ્ત નથી, એટલે ડી જવાબ છે એનો. એટલે આન્સર ડી. સમજાઈ ગયું? ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 12 જોઈએ છે. દાખલા નંબર 12. 12મા દાખલામાં શું કહ્યું છે કે અહીં f ફ્રોમ ક્યાંથી ક્યાં? r ટુ r. ઓકે, અને સૂત્ર શું આપ્યું છે? f of x બરાબર 3x. ઓકે, દાખલો આપણે 7 ગણ્યો. 7મા દાખલામાં આ દેખાય છે પહેલી રકમ f of x બરાબર 3 - 4x f from r થી r. f ક્યાંથી ક્યાં છે? r થી r છે, અને સૂત્ર શું છે? f of x બરાબર 3 - 4x. આ બંનેમાં જો સરખું જ છે. f from r થી r, f from r થી r. f of x બરાબર 3x એટલે સુરેખ વિધેય, x ની 1 ઘાત. તો આ પણ શું છે? સુરેખ વિધેય. 3 - 4x સુરેખ વિધેય છે. તમે જાતે જ ગણશો એ પ્રકારે. જે પ્રકારે એ દાખલો ગણ્યો છે સેમ રીત છે, કદાચ એના કરતાં પણ સહેલો છે એવું કહી શકાય. એનાથી પણ સરળ છે એવું કહી શકાય. તમે જાતે એમાં લખી શકશો. એટલે શું થશે? એક અને વ્યાપ્ત. સુરેખ વિધેય r થી r હોય અને સુરેખ વિધેય હોય એટલે હંમેશા એક અને વ્યાપ્ત થાય જ. સમજાય છે? લખવું છે કે જાતે લખી નાખશો? લખી નાખશો ને? ઓકે, ચલો જવાબ શું કીધો આપણે એનો? એક અને વ્યાપ્ત. એ જવાબ છે એનો. આન્સર એ. સારું, ચલો સ્વાધ્યાય 1.2 આપણે પૂરું કર્યું છે.